તે જણાવો શું ખાસ વિગત આ રિપોર્ટની અંદર? જી નીરજ, સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે ટેક્સ એન્ડ ટેકમાં આજે આપણને સારા એવા ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. કાઉન્ટર આજે ટોપ લૂઝરમાં સામેલ થતો જોવા મળ્યો છે, જેનું મેઇન કારણ એ છે કે સીએલએસએ તરફથી એક નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કંપનીએ સીએલએસએ તરફથી કંપની માટે અહીંયા રેટિંગ જે છે આપણને ડાઉનગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને આઉટ પરફોર્મથી હોલ્ડના રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંકની અગર જો વાત કરશું તો 23% ટાર્ગેટ્સ અહીંયા તેમને ઘટાડ્યા છે અને 12,100ના તેમને ટાર્ગેટ્સ અહીંયા આપણને આપતા અહીંયા જોવા મળી રહ્યા છે. તેમનું મુખ્ય કારણ એ છે કે તેમનું કહેવું છે કે એઆઈ સુપર સાયકલને કારણે કરીને હવે ગ્રોથ આઉટલુક પર અહીંયા સારો એવો ચિંતાનો વિષય અહીંયા બનતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે મેમોરી સેક્ટર એઆઈ લીડ સુપર સાયકલમાં હવે અત્યારે પ્રવેશ કરી રહી છે, જેને કારણે કરીને હાઈ બેન્ડવિડ્થ મેમોરી અને DDR5ની માંગ અહીંયા ખૂબ જ વધી રહી છે. ખાસ કરીને અગર જો વાત કરીએ DDR5 અને DDRSની, અહીંયા તેની કિંમતોમાં લગભગ આપણને 119%થી લઈને તે લગભગ આપણને 63% MOM ધોરણે અહીંયા માંગ અહીંયા મજબૂત થતી જોવા મળી રહી છે. બીજી તરફ NANDની વાત કરશું ત્યાં પણ લગભગ સારો એવો ઉછાળાની અત્યારે શક્યતા જોવા મળી રહી છે, જેને કારણે કરીને ખાસ કરીને મેમોરી મોંઘી થવાને કારણે કરીને સ્માર્ટ જે ફોન છે, સ્માર્ટફોન ASP જે છે ત્યાં લગભગ 20થી 25% પ્રાઇસ હાઈક અહીંયા જોવા મળી રહ્યા છે, જેનો સીધો ઇમ્પેક્ટ નેગેટિવ ઇમ્પેક્ટ જે છે અહીંયા કાઉન્ટરના રેવન્યુ પર અહીંયા જોવા મળી રહ્યો છે અને જેને કારણે કરીને લો એન્ડ વોલ્યુમ પર પણ એક સારું એવું દબાણ અહીંયા જોવા મળી શકે છે અને મિડ ટર્મ ગ્રોથ માટે વિઝિબિલિટી એક સારો એક ચિંતાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે. એટલે ડેફિનેટલી એક તરફ જ્યાં સીએલએસએ તરફથી આપણને ટાર્ગેટ્સ કરતા જોવા મળ્યા છે, ત્યાં જ ખાસ કરીને એઆઈ સુપર સાયકલને કારણે કરીને ગ્રોથ આઉટલુક પર એક ચિંતાનો વિષય અહીંયા વધતો જોવા મળી રહ્યો છે. આ એક મુખ્ય કારણ છે જેને કારણે કરીને આજે આપણને ટેક્સ એન્ડ ટેકમાં શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે.